ભારતે વિજય દિવસની ઉજવણી કરતા બાંગ્લાદેશ ભડક્યું, પીએમ મોદીની પોસ્ટ પર કરી વિવાદિત ટિપ્પણી। બાંગ્લાદેશમાં ભારતને લઈને નકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે। બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે વિજય દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે। તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, 16મી ડિસેમ્બર 1971 બાંગ્લાદેશનો વિજય દિવસ હતો। ભારત આમાં સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નહીં। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી ડિસેમ્બરે વિજય દિવસના અવસર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે આજે વિજય દિવસ પર અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ, જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું। તેમનું નિસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પ આજનો દિવસ છે। તેમની બહાદુરી અને અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે, જે દેશની રક્ષા કરે છે અને આપણને ગર્વ આપે છે। વડાપ્રધાન મોદીની આ પોસ્ટ ભારતના જવાનોના બલિદાનની યાદ અપાવે છે, પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલે આ પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે। તેમણે ફેસબુક પર લખ્યું કે હું પીએમ મોદીની પોસ્ટનો સખત વિરોધ કરું છું। 16મી ડિસેમ્બર 1971 બાંગ્લાદેશનો વિજય દિવસ હતો। આ જીતમાં ભારત સહયોગી હતું, તેનાથી વધુ કંઈ નહીં। આ પોસ્ટ સાથે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે। બાંગ્લાદેશ ભારતથી અંતર જાળવીને પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે। એવું લાગે છે કે નવું બાંગ્લાદેશ ઐતિહાસિક તથ્યોને ભૂલી રહ્યું છે, જેમાં 1971ના યુદ્ધમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી। આ એ જ સમય હતો જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનના અત્યાચારોથી મુક્ત થઈને આઝાદી મેળવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।